ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે પ્રોગ્રામિંગ, અને પ્રોગ્રામિંગ ની અંદર સૌથી પહેલો ટોપિક છે એડ્રેસિંગ મોડ. એડ્રેસિંગ મોડ કોને કહેવાય? તો એડ્રેસિંગ મોડ એટલે કે તમારે ડેટા પ્રોસેસરને તમે કઈ રીતે આપો છો. અલ્ટિમેટલી આપણે કરાવવાનું શું છે? પ્રોસેસર પાસે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરાવવાનું છે, પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવવાનો. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવો હોય તો તમારે ડેટા કોને આપવું પડે? તમારા પ્રોસેસરને આપવું પડે. બરાબર. ફરીથી એકવાર થોડું બેઝિક લઈ લઈએ. 8051 ના મેઇન 3 કોમ્પોનન્ટ કયા? એક આવે તમારું માઇક્રો કંટ્રોલર, એક આવે મેમરી, અને એક કયું આવે? ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. તમારો પ્રોગ્રામ ક્યાં હોય? તો કે મેમરીની અંદર હોય. તમારો જે પ્રોગ્રામ છે, ડેટા જે મેમરીમાં છે, એ તમે માઇક્રો કંટ્રોલરને આપશો, એની પાસે પ્રોસેસ કરાવશો, અને રિઝલ્ટ હશે એ ડિસ્પ્લે ઉપર દેખાડશો, અથવા તો રિઝલ્ટ ક્યાં કરશો? પાછું સ્ટોર મેમરીની અંદર સ્ટોર કરશો. આ પ્રોસેસ કરતી વખતે માઇક્રો કંટ્રોલરને ડેટાની જરૂર પડે. એ ડેટા તમે માઇક્રો પ્રોસેસર અથવા તો માઇક્રો કંટ્રોલર, આપણા કેસમાં આવશે કંટ્રોલરને કઈ રીતે આપો છો? એને કહેવાય એનું એડ્રેસિંગ મોડ. એડ્રેસિંગ મોડ ટોટલ 5 ટાઈપના છે. એક છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, એક છે રજિસ્ટર, એક છે ડાયરેક્ટ, ચોથું છે ઇનડાયરેક્ટ, અને પાંચમું છે ઇન્ડેક્સ. આપણે પહેલા એડ્રેસિંગ મોડ કેમ ભણી રહ્યા છે? તો કે ઇન્સ્ટ્રક્શન ચાલુ કરતા પહેલા આપણને થોડોક આઈડિયા હોવો જોઈએ કે કઈ રીતે ડેટા ક્યાંથી ક્યાં જવાનો. સારું, કોઈ મને રોમ અને રેમ વચ્ચેનો ડિફરન્સ કહેશે? જો આ બેઝિક્સ છે, જે નહીં આવડતું હોય ને તો આપણે એક પણ ઇન્સ્ટ્રક્શન સરખી રીતે સમજી શકશું નહીં. ઇન્સ્ટ્રક્શન તો હજી આપણે પછી ચાલુ કરશું. એની પહેલા શું ચાલુ કરી રહ્યા છે? એડ્રેસિંગ મોડ. એડ્રેસિંગ મોડ કોને કહેવાય? તો કે તમારો ડેટા કોને આપી રહ્યા છો તમે? માઇક્રો કંટ્રોલર. ઇન્સ્ટ્રક્શનમાં કઈ રીતે આપી રહ્યા છો એ મેથડને કહેવાય એડ્રેસિંગ મોડ. સૌથી પહેલું કયું છે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. નામ જ સજેસ્ટ કરે છે કે ભાઈ ડેટા કેવો આવવાનો છે? ઇમિડિયેટ. કઈ રીતે ઇમિડિયેટ થાય? તો કે ધારો કે હું એક ઇન્સ્ટ્રક્શન લખું છું, મૂવ a કોમા હેશ કરીને લખું છું કંટીન્યુ. આ ઇન્સ્ટ્રક્શન છે એક. આવી કેટલી ઇન્સ્ટ્રક્શન આપણે ભણવાના છે? 111 ઇન્સ્ટ્રક્શન ભણવાના છે. આનો મીનિંગ શું થાય? તમારે જે કામ કરવું છે એ આપણે ક્યાં લખશું? સૌથી પહેલા કે ભાઈ મારે શું કરવું છે? મૂવ કરવું છે. ક્યાં કરવું છે? ડેસ્ટિનેશન. તમે લેટર લખતા હોય તો આપણે પહેલા ઉપર શું લખીએ? ટુ HOD ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ, અને નીચે શું લખીએ? આપણું નામ. એટલે આપણામાંથી આપણે ડેટા કોને મોકલી રહ્યા છે, કે લેટર કોને મોકલી રહ્યા છે? HOD સરને મોકલી. એવી રીતે તમે ડેટા જ્યાં મોકલવા માંગો છો, તમારું જે ડેસ્ટિનેશન છે એ ક્યાં આવશે? પહેલા. જેને મોકલવા માંગો છો એ ક્યાં આવશે? પછી. એટલે આને લખાય આ ડેસ્ટિનેશન, અને આ સોર્સ, અને આ તમારું એક્શન. તમે જે એક્શન કરવા માંગો છો એ પહેલા લખશું, જ્યાં મોકલવા માંગો છો એ ડેસ્ટિનેશન લખશું, અને છેલ્લે શું લખશું? સોર્સ. જ્યારે પણ ઇન્સ્ટ્રક્શનની અંદર તમે શું જુઓ? નંબર. આ શું છે? એક ઇન્સ્ટ્રક્શન છે. ઇન્સ્ટ્રક્શનની અંદર જ્યારે પણ તમે નંબર જુઓ તો નંબર કેટલા આંકડાના હોઈ શકે? નંબર કેટલા આંકડાના હોઈ શકે? જેને ખબર હોય એ હાથ ઊંચો કરીને બોલો. હવે છે ને જોજો, ફીલ કરજો, આ ચાલુ થવાનું છે. ફંડામેન્ટલ ક્લિયર નહીં હોય ને તો આ ચાલુ થશે, અને પછી એક પણ ઇન્સ્ટ્રક્શન સમજાય નહીં.
એટલા માટે બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો જે કહું છું. ધારો કે ના ખબર તો એને ખ્યાલ છે ઇન્સ્ટ્રક્શન ની અંદર જ્યારે પણ આપણે નંબર લખવા હોય તો નંબર કેટલા આંકડાના હોઈ શકે? અચ્છા એક હા 8 આંકડાનો હશે નંબર. બે અથવા બે અથવા કેટલા આંકડાનો હશે? 4. કેમ? કારણ કે આપણી પાસે ડેટા કેટલા બીટનો છે? 8 બીટનો. એડ્રેસ કેટલા બીટનું છે? 16 બીટનું છે. જેને આપણે રિપ્રેઝન્ટેશન કયા નંબરથી કરીએ છીએ? હેક્સાડેસિમલ નંબરથી કરીએ છીએ. દરેક હેક્સાડેસિમલ નંબર 4 બીટ દેખાડે છે. એટલે કે 8 બીટ દેખાડવા માટે મારે કેટલા નંબર જોશે? 2 નંબર. 16 બીટ દેખાડવા માટે મારે કેટલા નંબર જોશે? 4. એટલે કે ઇન્સ્ટ્રક્શનની અંદર તમારો જે પણ નંબર હશે એ અથવા તો 2 આંકડાનો હશે અથવા તો 4 આંકડાનો. અને એ નંબર ડેસિમલ નંબર નથી. કયો છે? હેક્સાડેસિમલ નંબર છે. એટલે એવું પણ લખી શકે કે ભાઈ 2A અથવા તો ડબલ A. તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ જે વાત કરી રહ્યા છે આ હેક્સાડેસિમલ નંબરની વાત કરી રહ્યા છે. ઓકે, એટલે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આંકડા કેટલા હશે? અથવા તો 2 અથવા તો 4. બીજી એક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે જે આંકડા આપણે જોઈ રહ્યા છે એ ડેટા છે કે પછી એડ્રેસ. કેમ હું આવું કહું છું? 2 આંકડા હોય તો એ શું હોઈ શકે? ડેટા હોય કે એડ્રેસ હોય? ડેટા. એડ્રેસ હોઈ શકે કે નહીં? જો 2 આંકડા હોય તો એ એડ્રેસ હોઈ શકે કે નહીં? કોઈ એક જણ કહેશે તો મને ગમશે. જો તમે લેક્ચર ભર્યા હોય તો તમને આ ખબર હોવી જોઈએ. 2 આંકડાનું એડ્રેસ હોય કે નહીં? હોય તો કોનું હોય? કઈ? છઠ્ઠી વાર ધ્યાનથી સાંભળો. પહેલા 5 વાર તો સાંભળી ચૂક્યા છો. છઠ્ઠી વાર ધ્યાનથી સાંભળો. આપણે એવું કીધું હતું કે આપણા જે રેમ છે, આપણી જે રેમ છે એની સાઈઝ કેટલી છે? રેમની સાઈઝ 128 બાઇટ્સ. 128 બાઇટને રિપ્રેઝન્ટ કરવા માટે કેટલા નંબરની જરૂર પડે? તો કે 2⁷ = 128 થાય. એટલે કે 7 બીટની જરૂર પડે. 7 બીટ એટલે ચાલુ ક્યાંથી થશે? તો કે 0 0 0 0 0 0 0 અને વધશે ક્યાં? તો કે 1 1 1 1 1 1 1. 7 આંકડાની સિસ્ટમ 8051 માં પોસિબલ નથી. એ 8 બીટ ઉપર કામ કરે છે. એટલા માટે આપણે અહીંયા આગળ એક શું મૂકી દેશું? 0. અહીંયા શું મૂકી દેશું? 0. એટલે આ 4 આંકડા માટે હું લખું તો આ થશે 0 નંબર. આ 4 આંકડા માટે લખું તો નંબર થશે 0. એવી રીતે આ 3 આંકડા માટે લખું તો આ નંબર થશે 7. આના માટે લખું તો નંબર થશે f. એટલે કે તમારું જે રેમ છે, ઇન્ટરનલ રેમ, એના એડ્રેસ ની વેલ્યુ ક્યાંથી ચાલુ થાય છે? 0 0 અને પતે છે ક્યાં? 7f. આ કેટલા આંકડા છે? 2. અને છે શું? એડ્રેસ. ડેટા નથી. તો એડ્રેસ 2 આંકડાનું પણ હોઈ શકે અને 4 આંકડાનું પણ એડ્રેસ હોઈ શકે. 4 આંકડાનું એડ્રેસ કોનું હશે? રોમનું. કારણ કે રોમની સાઈઝ કેટલી હતી? 4 KB. 4 KB એટલે કેટલી જગ્યા જોશે આપણને? 4 KB એટલે કેટલા થાય? 2⁻10 એટલે 1 KB. 2⁻11 એટલે 2 KB. અને 2⁻12 એટલે કેટલા થશે? 4 KB. એટલે કે તમને રોમને દેખાડવા માટે કેટલા બીટની જરૂર પડશે? 12 બીટની જરૂર પડે. તો અહીંયા 0 0 0 આ 0 0 0 અને 0 0 અને છેલ્લો આપણો કયો આવશે? 1 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 1. પણ અગેન માઇક્રોકન્ટ્રોલર 12 બીટ ઉપર કામ કરશે નહીં. એ 2 ના પાવરમાં જ કામ કરશે. કારણ કે મશીનની અંદર બધું 0 અને 1 છે. આખી બાઇનરી સિસ્ટમ છે.
તો 12 આંકડાથી નહીં થાય, આપણે કેટલું કરવું પડશે? 16 આંકડા કરવા પડશે. 16 આંકડા કરવા હોય તો અહીંયા આગળ શું મૂકીશ? 4 0 અને અહીંયા પણ 4 0. એટલે આ 4 0 માટે નંબર શું થશે? 0 0 0 અને 0. એટલે કે જ્યારે હું હોમની વાત કરીશ તો એનું સ્ટાર્ટિંગ એડ્રેસ હશે 0 0 0 0 અને એન્ડિંગ એડ્રેસ કયું હશે? કે 0 f f અને f. તો અહીંયા રોમનું એડ્રેસ કેટલા આંકડાનું થયું? 4. રેમનું એડ્રેસ કેટલા આંકડાનું થયું? 2. ડેટા હંમેશા કેટલા આંકડાનો હશે? 2. ડેટા હંમેશા કેટલા આંકડાનો હશે? 2. કેમ? કારણ કે તમારું ALU કેટલા બાઇટને પ્રોસેસ કરી શકે છે? 8 બીટને. 8 બીટને પ્રોસેસ કરે છે. એટલા માટે આપણે એવું કહીએ કે ભાઈ આ એક 8 બીટ એટલે કે 1 બાઇટ. તો 8 આંકડા હોય તો એને રિપ્રેઝન્ટ કરવા માટે કેટલા હેક્સાડેસિમલ નંબર જોઈએ? 2. તો ડેટાનો આંકડો હંમેશા 2 જ હશે, પણ એડ્રેસ 2 નું પણ હોઈ શકે અને 4 નું પણ હોઈ શકે. તો આમાં કન્ફ્યુઝન ક્રિએટ થાય કે તમે જે બે આંકડા લખો છો ઇન્સ્ટ્રક્શનની અંદર, ધારો કે અહીંયા મેં લખ્યું છે કે મૂવ a,25. તો આ 25 એ એડ્રેસની વાત કરતું હશે કે 25 એ ડેટાની વાત કરતું હશે? તો 8051 માં એક થંબ રૂલ છે કે જ્યારે તમારા ઇન્સ્ટ્રક્શનની અંદર હેશ લાગેલું હોય, હેશ સિમ્બોલ, ત્યારે એ શેની વાત કરી રહ્યા છે? તો કે ડેટાની વાત કરી રહ્યા છે. જ્યાં તમે ઇન્સ્ટ્રક્શનમાં જુઓ કે હેશ લગાડેલો છે એનો મતલબ કે તમારા ઇન્સ્ટ્રક્શનમાં શું છે? ડેટા આવેલો છે. ઇન્સ્ટ્રક્શન પહેલા ક્યાં જશે? માઇક્રો કંટ્રોલરની અંદર જશે, એટલે કે ફેચ થશે. પછી કંટ્રોલર એને શું કરશે? સમજશે કે ભાઈ શું આવ્યું છે. તો એને ખબર પડશે કે મારી અંદર લખ્યું છે મૂવ a. પછી એને શું ખબર પડશે કે શું આવ્યું છે? હેશ. એટલે તરત જ માઇક્રો કંટ્રોલરને ખબર પડશે કે હેશ પછી જે આવે છે એ શું છે? ડેટા છે. એટલે એને ડેટા શોધવા જવાની કશે જરૂર છે નહીં. એટલે ઓપરેશન કેવું થશે? ઇમિડિયેટ. એટલા માટે એ આ એડ્રેસિંગ મોડનું નામ શું છે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. કે જેની અંદર ડેટા શેમાં છે? ઇન્સ્ટ્રક્શનની અંદર. તો જે ઇન્સ્ટ્રક્શનની અંદર આપણે અહીંયા આવું હેશ લખીએ એનો મતલબ કે એ કઈ ટાઈપની ઇન્સ્ટ્રક્શન થઈ હશે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, કે જેમાં ડેટા ઇન્સ્ટ્રક્શનની અંદર જ આવે છે અને ડેટાને આઈડેન્ટિફાઈ કરવા માટેનો રૂલ કયો છે? તો કે તમે શું મૂકી દેશો? હેશટેગ. રાઈટ. એટલે આમાં થશે શું? આપણે એક્ચ્યુઅલ પિક્ચર જોઈએ તો આ તમારું ALU છે. ALU માં એક ડેટા ક્યાંથી આવશે? A રજિસ્ટરમાંથી, અને બીજો ડેટા ક્યાંથી આવશે? B માંથી આવશે. તો આપણે લખીએ છીએ શું? મૂવ a, એટલે કે a ની અંદર શિફ્ટ કરો. કોને શિફ્ટ કરો? ડેટા 25. જો તમને યાદ હોય તો એ કેટલા બીટનું રજિસ્ટર છે? 8 બીટનું રજિસ્ટર છે. એટલે એની અંદર શું આવી જશે? 25. આ ઇન્સ્ટ્રક્શન પતે મૂવ a/25 અને પ્રોસેસ પતે ત્યારે તમે એનું સ્ટેટસ ચેક કરો તો એની અંદર શું આવ્યું હોય? 25. હેક્સાડેસિમલ નંબરમાં આપણને ખબર પડે એટલા માટે. ખરેખર ચેક કરો તો કઈ રીતે લખાયેલું હોય એની અંદર? એ 8 બીટનું રજિસ્ટર છે. 1 2 3 4 5 6 7 25. એટલે 2 માટે શું લખશું? તો કે 0 0 1 0. 5 માટે શું લખશું? 0 1 0 1. 4 એટલે 4 માં બાકી બંનેમાં 0. તમે પ્રોગ્રામિંગ કર્યા ને, 4 પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા, એમાં પોર્ટ A પોર્ટ B માં 8 ખાના આવતા હતા, જેમાં ટિક થયું હોય, ટિક થયું એનો મતલબ શું છે? 1. એવી રીતે એ તમે રજિસ્ટર ઓપન કરશો તો આ રીતે લખાયેલું હશે 0 0 1 0 0 1 0 1. પણ આ આપણને ખબર નથી પડતી. આપણને કઈ વસ્તુ વધારે સુટેબલ લાગે છે? 25. એટલે ડેટાને રિપ્રેઝન્ટ કરવા માટે કે જેથી કરીને આપણે સમજી શકીએ આપણે કઈ નંબર ડેવલપ કરી? હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ ડેવલપ કરી છે. હું આખું આ 0101 બનાયા કરું તો શું થતું હતું?
સમજવામાં લોચા પડે કે ભાઈ કેટલા 0 1 એની વાત કરે છે, ડેટાનો ટ્રેક વચ્ચેથી લોસ થઈ જાય. પણ હું એવું કહું કે 25 તો આપણને હેક્સાડેસિમલ સિસ્ટમ ખબર જ છે કે ભાઈ એક નંબર 4 બીટ રિપ્રેઝન્ટ કરે એટલે મારો નંબર કયો છે તો કે આના માટે આ 4 બીટ, 5 માટે 0 1 0 1. તો આપણે સમજીએ છીએ બધું હેક્સાડેસિમલ, પણ એક્ચ્યુઅલમાં કે બધું શેમાં થાય છે? બાઇનરીની અંદર થાય છે 0 1 0 1. એટલે તમે જેટલી પણ ઇન્સ્ટ્રક્શન જુઓ એ બધામાં જ્યાં પણ ડેટા આવે પછી એ 2 આંકડાનો હોય કે 4 આંકડાનો હોય, તમારા દિમાગમાં પહેલા એ વસ્તુ આવી જવી જોઈએ કે આ એડ્રેસ હશે કે આ ડેટા હશે. ધારો કે 16 બીટનું રજિસ્ટર હોય તો તમારો ડેટા કેટલો થશે? 4 આંકડાનો. કેમ હું કહું છું 16 બીટનું રજિસ્ટર કયું છે? કોઈને યાદ છે? આપણે પિન ડાયાગ્રામ ભણ્યા, આર્કિટેક્ચર ભણ્યા, એમાં મેં કીધું હતું કે 2 રજિસ્ટર એવા છે કે જે 16 બીટના છે, બાકી બધા 8 બીટના હોય છે, જેને પેરમાં યુઝ કરી શકાય. પણ એ પ્રોગ્રામ કાઉન્ટર ને 8 બીટમાં યુઝ કરી શકાશે ના, એ તો ડાયરેક્ટ એકલું 16 બીટ. આ તો પેરમાં યુઝ કરી શકાય એવા 2 રજિસ્ટર. કઈ છઠ્ઠી વાર ધ્યાનથી સમજો. ના વખતે હું કહું છું, હજી એકવાર રિપીટ કરું. DPTR ડેટા પોઇન્ટર. ડેટા પોઇન્ટરની અંદર 2 પાર્ટ પડતા હોય, DPH અને DPL. બંને કેટલા બીટના છે? 8 બીટના છે. એટલે ટોટલ આખું ભેગું કરો તો DPTR થાય 16 બીટનો રજિસ્ટર, પણ એને ઇન્ડિવિડ્યુઅલી 8 બીટમાં તમે ડિવાઈડ કરી શકો. તો મારે DPH માં અલગ ડેટા મૂકવો હોય, DPL માં, એટલે કે મારી પાસે ડેટા છે 1 2 3 અને 5, અને મારે એને ક્યાં મૂકવો છે? DTPR માં. તો હું લખીશ ઇન્સ્ટ્રક્શન શું? મૂવ ડેસ્ટિનેશન આપણું શું છે? DTP. મૂકવાનું શું છે? ડાયરેક્ટ અંદર ડેટા કયો? તો કે 1 2 3 5. હવે અહીંયા જુઓ 1 2 3 5 કેટલા આંકડાનો થઈ ગયો? 4. આપણે તો શું કીધું હતું કે ડેટા કેટલા આંકડાનો છે? 2 જ આંકડાનો છે. પણ ડેટા 2 આંકડાનો ક્યારે છે? જ્યારે તમે 8 બીટના રજિસ્ટર સાથે કામ કરો છો. 16 બીટના રજિસ્ટર સાથે કામ કરતો હોય તો તમારો ડેટા 1 2 એ ક્યાં જતો રહેશે? DPH માં, અને 3 5 ક્યાં જતો રહેશે? DPL. તો આ પણ ડેટા છે. એટલે હું કહું છું કે આપણી સિસ્ટમમાં, આપણા ઇન્સ્ટ્રક્શનમાં જ્યાં પણ નંબર જુઓ તો ડાયરેક્ટ કન્ક્લુઝન ના કાઢી લો કે આ ડેટા જ હશે અથવા 4 આંકડાનું છે તો એડ્રેસ જ છે. આગળ શું જોવાનું ખાસ? હેશ. જો આગળ હેશટેગ મારેલું છે એનો મતલબ કે એ ડેટા છે. આગળ હેશટેગ નથી માર્યું તો એ શું છે? એડ્રેસ. અચ્છા, કોઈ મને એડ્રેસ અને ડેટા વચ્ચેનો ફરક સમજાવશે? એડ્રેસ અને ડેટા વચ્ચેનો ફરક. કોણ સમજાવશે મને ડેટા અને એડ્રેસ વચ્ચેનો ફરક? ડેટામાં સાહેબ આપણે ઇમેજીસ અને એ બધું સ્ટોર હોય, અને એડ્રેસમાં એ કઈ જગ્યાએ લોકેશન એની છે એ એડ્રેસ લોકેશન. દરેક મેમરીની અંદર 2 ખાના પડેલા છે. એક હશે એડ્રેસ અને બીજું શું હશે? ડેટા. એડ્રેસની જરૂર કેમ પડી? કારણ કે તમારે વસ્તુને પર્ટિક્યુલર જગ્યાએ મૂકવી છે, શોધવી છે. ધારો કે ફોનની અંદર ગેલેરીનું આઇકોન જ ના હોય તો તમે ફોટા ક્યાં શોધવા જાવ? આખા ફોનમાં ગમે તે શોધવાના કે ઉપર ચેક કરવા મળે તો સારી વસ્તુ. તો દરેક વસ્તુનું લોકેશન હોવું જોઈએ. ધારો કે મને અત્યારે ખબર છે કે સ્નેહલ સાહેબ ક્યાં બેઠા હશે? તો કે રૂમ નંબર 2 ની અંદર બેઠા છે, કેબિનની અંદર. મને એમનું એડ્રેસ ખબર છે તો હું કોઈને મોકલું. ધારો કે રોનકને કહું કે ભાઈ ક્યાં જા, લેબની અંદર જા ને કેબિનમાંથી કોને બોલાવી લે? સ્નેહલ સરને બોલાવી. પણ જો હું એડ્રેસ જ ના આપું તો શું થાય? હું એવું કહું કે ભાઈ સ્નેહલ સરને બોલાવી, એ શું કરશે? આખી કોલેજમાં ફરિયાદ કરશે, બધા જ પૂછશે કે સ્નેહલ સર ક્યાં છે? તો જો એડ્રેસ ના હોય તો ડેટાને શોધવો કેવો થઈ જાય? બહુ જ મુશ્કેલ. અને આ તો ચલો 64 KB તો બી નાના છે, પણ અત્યારની સિસ્ટમમાં વિચારો કે જ્યાં 2 GB 8 GB 16 GB 1 TB ડેટા છે. જો તમને એડ્રેસ જ ના તમે બનાવ્યું હોય, એડ્રેસ ઉપર ડેટા સ્ટોર ના કર્યો હોય તો તમને ડેટા મળે નહીં.
એટલા માટે આપણે દરેક જગ્યાએ શું આપવું પડે? એડ્રેસ. કામનું શું છે? ડેટા. એડ્રેસ કામનું છે નહીં. કામનું શું છે? Data. જે પણ પ્રોસેસ કરવાનું છે બધું જ કરવાનું છે કોના ઉપર કરવાનું છે? ડેટા. એડ્રેસ કામનું શું છે? કારણ કે ડેટા ક્યાં પડ્યો છે એ આપણને કોણ કહે છે? એડ્રેસ કહે છે. એટલા માટે તમને એડ્રેસ ખબર હોવી જોઈએ. એડ્રેસમાં તકલીફ શું છે કે ભાઈ એડ્રેસ બે આંકડાથી પણ રિપ્રેઝન્ટ થાય અને ચાર આંકડા. બે આંકડાથી રિપ્રેઝન્ટ થતું હોય તો એડ્રેસ કોનું હશે? રેમ. અરે આ ફંડામેન્ટલ થિંગ્સ છે કે જે ખબર હોવી જોઈએ કે જો કોઈ મને એવું કહે છે કે ભાઈ બે આંકડાના એડ્રેસ ઉપર કામ કરવાનું છે તો મારા મગજમાં સીધી ફાઇલ ખુલવી જોઈએ કે આ કોની વાત કરી રહ્યા છે? રેમની વાત કરી રહ્યા છે. જો કોઈ મને એવું કહે કે મારું એડ્રેસ ચાર આંકડાનું છે તો મારા દિમાગમાં શું આવવું જોઈએ? પહેલા ત્રણ વસ્તુ આવી: ઇન્ટરનલ રોમ, એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ. આ ચારમાંથી કોઈ એક ઉપર કામ કરવાનું કહેતા હશે. પણ સારું એ છે કે જો તમે એક્સટર્નલ મેમરી ઉપર કામ કરી રહ્યા છો, શેમાં કામ કરી રહ્યા છો? એક્સટર્નલ મેમરી ઉપર, તો એની ઇન્સ્ટ્રક્શન ઈઝી છે આઈડેન્ટિફાઈ કરવાની. એની ઇન્સ્ટ્રક્શનમાં શું લગાડીએ છીએ આપણે? x. જેવી કોઈ પણ 111 માંથી ઇન્સ્ટ્રક્શનમાં તમે એવું જુઓ કે મૂવ x લખ્યો છે અથવા પાછળ x લખ્યો છે, એનો મતલબ કે કામ આપણે ક્યાં કરવાનું છે? એક્સટર્નલ મેમરીમાં કામ કરવાનું છે. અને એટલા માટે મૂવ x લાગ્યું હોય ત્યાં કોઈ દિવસ તમને આવું નહીં દેખાય, ખાલી 25. હેશ હોય તો શું હોય? ડેટા. ખાલી નંબર લખ્યો છે તો શું છે? એડ્રેસ. મૂવ x માં કોઈ દિવસ આવી રીતે બે આંકડાનો નંબર નહીં. કેમ? કારણ કે ખાલી નંબર દેખાડે છે એડ્રેસ અને x દેખાડે છે એક્સટર્નલ. એક્સટર્નલ રેમ, એક્સટર્નલ રોમ બંનેની સાઈઝ કેટલી છે? 64 KB. 64 KB એટલે કેટલા થાય? તો કે 216. એટલે કે એને રિપ્રેઝન્ટ કરવા માટે 16 બીટની જરૂર પડે. એટલે તમારા એડ્રેસ ચાલુ થશે 000 થી અને પછે ક્યાં? FFFF. એટલે હંમેશા મૂવ x, એડ x, આ બધી x વાળી ઇન્સ્ટ્રક્શન સાથે હંમેશા નંબર કેટલા હશે? ચાર આંકડા વાળા એડ્રેસીસ હશે. ખ્યાલ આવે છે? હા. પણ જો એનો ડેટા હશે તો કેટલા આંકડાનો હશે? બે આંકડા. કારણ કે તમારે ડેટા સ્ટોર કરવો છે તો અહીંયા 25 લખ્યું હોય તો મતલબ બરાબર. કેમ કે તમે એક્સટર્નલ મેમરીમાં ડેટા કો સ્ટોર કરવા માંગો છો 25. એમાં આ ચાર આંકડાનો ડેટા નહીં હોય. આવશે ધીરે ધીરે, હવે કન્ફ્યુઝન આવશે. પહેલા શું કીધું મેં કે ભાઈ અહીંયા જો DTPR લખ્યું અને ડેટા આપ્યો અને કેટલા આંકડાનો આપ્યો તો? ચાર આંકડા. 1 2 3 ને 5. ડેટા કેટલા આંકડાનો કીધો? ચાર આંકડા. પણ ડેટા ચાર આંકડાનો ક્યારે યુઝ કરી શકશું? જ્યારે આપણું રજિસ્ટર કેટલા બીટ વાળું હોય? 16 બીટ વાળું હોય. એવો રજિસ્ટર જે પેરમાં યુઝ થાય એવું ખાલી એક જ છે, કયું? DB. બાકી પ્રોગ્રામ કાઉન્ટર એટલે પીસી છે, સ્ટેક પોઇન્ટર છે, પણ એ પેરમાં યુઝ થતા નથી. પેરમાં યુઝ ના થાય તો મતલબ એને 16 બીટ જોઈએ. 16 બીટનો ડેટા છે નહીં. ડેટા કેટલા બીટનો છે? 8 બીટનો છે. એટલે 8. બાકી બધી જ જગ્યાએ તમે જ્યાં હેશ લખશો ત્યાં બધા આંકડા કેટલા હશે? 2. ચાર આંકડા કઈ સંજોગોમાં હશે? ખાલી DPTR હશે ત્યાં. હજી ચાર આંકડા આવશે ક્યારે ખબર છે? જ્યારે આપણે આ ભણતું નથી, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ ભણતું ને ત્યાં. એટલા માટે અત્યારે હું 5 એક જ દિવસે નથી કરતો. આજે હું ખાલી કહું કરાવવાનો છું, ઇમિડિયેટ અને રજિસ્ટર. આ બંને કરાવવા પાછળ મારો ખાલી પર્પસ એટલો જ છે કે તમને ઇન્સ્ટ્રક્શન ખબર પડતી જાય કે ભાઈ મૂવ એ કરીને કોઈ ઇન્સ્ટ્રક્શન છે, એડ એ કરીને છે, સબ બી કરીને આવશે. આ બધી ઇન્સ્ટ્રક્શન જ્યારે હું ચાલુ કરું ત્યારે તમને થોડીક ખબર હોય. જેમ કે પહેલી વસ્તુ શું લખી હોય ઇન્સ્ટ્રક્શનમાં? હંમેશા એક્શન, શું કરવાનું છે એ. પછી શું લખ્યું હોય?
ડેસ્ટિનેશન, ક્યાં મોકલવાનું છે, અને પછી શું લખ્યું હોય, છેલ્લે શું હોય, સોર્સ, ક્યાંથી મોકલવાનું છે અથવા તો શું મોકલવાનું છે. જ્યાં સુધી આ ખબર નહીં પડે ત્યાં સુધી આગળના એક પણ લેક્ચર ખબર પડવાની. ધારો કે હું એવું કહું, ચાલો સાચું છે કે ખોટું મને ખાલી એવું કહો. હું એક મેં શું લખ્યું છે, એ પછી શું લખ્યું છે, 1 2 3 5. પહેલા મને ખાલી એટલું કહો કે આ લખ્યું છે એ ડેટા છે કે એડ્રેસ? એડ્રેસ છે, આટલું એગ્રી. સારું, કેટલા આંકડાનું એડ્રેસ છે? 4 આંકડાનું એડ્રેસ છે. એનો મતલબ કોની વાત ચાલતી હશે, રેમની કે રોમની? કોની વાત ચાલતી હશે? ઇન્ટરનલ રોમની વાત ચાલતી. ઇન્ટરનલ રોમની વાત ચાલતી હશે, શ્યોર? ઇન્ટરનલ રોમ ના એડ્રેસ શું હતું? ઇન્ટરનલ રોમ ના એડ્રેસ શું હતું? હમણાં જ કરાયું. ઇન્ટરનલ રોમ નું એડ્રેસ કેવી રીતે એડ્રેસ? એડ્રેસ તો એડ્રેસ એટલે કયા? આને એડ્રેસ 0 0 0 થી લઈને હવે મને કહો કે આમાં 1 2 3 5 એટલે કોની વાત કરતા? જો રેમ તો પિક્ચર માંથી નીકળી ગયું, કારણ કે રેમ ના એડ્રેસ તો કેટલા આંકડાના હતા? 2 આંકડાના. એટલે હવે રહ્યું કઈ? 3 વસ્તુ રહી. કઈ કઈ? રોમ રહી, એટલે ઇન્ટરનલ રોમ રહી, એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમ. અચ્છા, હવે આ એડ્રેસ એક્સટર્નલ રોમ અથવા એક્સટર્નલ રેમ નું હોઈ શકે? કેમ નહીં? કારણ કે એક્સ પેન. એટલે હવે બે પોસિબિલિટી નીચે નીકળી ગઈ. કઈ ગઈ? કે ભાઈ એક્સટર્નલ રોમ નથી, એક્સટર્નલ રેમ પણ નથી. તો એક જ પોસિબિલિટી રહી. કઈ? તો આ રોમ નું એડ્રેસ છે, ઇન્ટરનલ રોમ નું એડ્રેસ છે, એવું માનો છો તમે? શું કહે છે કૃષ્ણ? હશે તો કેમ ને નહીં હશે તો કેમ નહીં? જો ધ્યાનથી સાંભળો. તમને લાગે છે કે આવું બધું ગોખાવાનું છે? આ ગોખાશે. આમાં કંઈ પણ લખશો તો ખોટું જ પડવાનું. એટલું તો એગ્રી કરો છો ને કે આમાં જો કંઈ પણ લખશો ને તે બધું કેવું પડવાનું છે? જ્યાં સુધી સમજ નહીં પડી હોય કે આ લખાય કે ના લખાય, પ્લેન સાથે કનેક્શન છે કે નહીં, ત્યાં સુધી તમે સમજી નહીં. ફરીથી એકવાર હું કહું છું કે ભાઈ એના એડ્રેસ ક્યાંથી ક્યાં સુધી છે? રોમના 0 0 0 0 થી લઈને 0 F F F. આ એડ્રેસ કયું છે આપણું? 1 2 3 5. 1 2 3 5 આની અંદર આવે ના? કારણ કે આમાં તો 1 2 3 5 માં તો નંબર તો પાવર કરતા 1 તો આના કરતા ઓલરેડી કેવો છે? મોટો નંબર છે. એનો મતલબ કે આ રોમની વાત તો છે જ નહીં. એનો મતલબ કે આ એડ્રેસ પોસિબલ છે. આ જે દિવસે તમને ખબર પડી ગઈ કે કઈ ઇન્સ્ટ્રક્શન પોસિબલ અને કઈ ઇન્સ્ટ્રક્શન પોસિબલ નહીં, ત્યાર તમને પ્રોગ્રામિંગનો ડર નહીં લાગે. તમને પ્રોગ્રામિંગમાં મજા આવશે. કેટલા? કેમ? કારણ કે આપણને વિઝ્યુઅલાઇઝ થતું હોય. તમે એડ્રેસ જુઓ ત્યાં તમને ખબર પડી જવી જોઈએ કે આ કોની વાત ચાલી રહી છે. ફરી એક એક્ઝામ્પલ. આ બધી માયા જાળ ઓછી કરી દઈએ આપણે. શું કરવાનું કહી રહ્યા છે? તો કે 1 2 3 6 છે, એને ક્યાં મૂવ કરો? એમાં મૂવ કરો. ઇન્સ્ટ્રક્શન આવું કે છે. સારું,
ડેટા છે કે એડ્રેસ છે? એડ્રેસ છે. કઈ રીતે ખબર પડી? આગળ હેશટેગ છે એટલે એવું ખબર પડી કે આ શેની વાત કરી રહ્યા છે? એડ્રેસની વાત કરી રહ્યા છે. આ એડ્રેસ ક્યાં મૂવ કરવાનું છે? એમાં. તો પોસિબલ છે કે નહીં? કેમ નથી? આ કેટલા બીટનું છે? આ કેટલા બીટનું છે? પોસિબલ થશે? જો આ લખ્યું હોય ધ્યાનથી જો શું કહું છું, આગળ મેં હેશટેગ લખ્યું હોય તો એનો મતલબ કે આ શું થઈ જશે? તો આ ઇક્વેશન પોસિબલ નથી. તો આ ઇક્વેશન પોસિબલ નથી. કેમ? કારણ કે આ ડેટા કેટલા બીટનો છે? 16. તમારો જેમાં લઈ જવાનો છે એ કેટલા બીટનું છે? 8. એટલે પોસિબલ. જે ડેટા પડ્યો છે એ ડેટાને ક્યાં મૂવ કરો? એમાં મૂવ કરો. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ આવશે. ત્રીજું ટાઈપ કે જેમાં તમે પાછળ શું આપો છો? એડ્રેસ. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં આપણે શું આપીએ છીએ? ડાયરેક્ટ ડેટા. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ નામ જ જુઓ. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ એટલે કે ઇન્સ્ટ્રક્શનમાં ડાયરેક્ટ આપણે શું આપીએ છીએ? એડ્રેસ. પણ આપણને એડ્રેસ નથી જોતું. શું જોઈએ છે? ડેટા. એટલે જેવી આ ઇન્સ્ટ્રક્શન કંટ્રોલરમાં જશે, કંટ્રોલર વાંચશે કે આ પહેલા મૂવ આવ્યું એનો મતલબ કે મારે ડેટાને મૂવ કરવાનો છે. ક્યાં કરવાનો છે? તો કે એમાં. કોને કરવાનું છે? તો પાછળ શું આવશે? જેવું હેશટેગ નહીં હોય ત્યારે ખબર પડશે કે જે આવે છે એ શું છે? એડ્રેસ આવી રહ્યું છે. એડ્રેસ આવી રહ્યું છે એટલે માઇક્રો કંટ્રોલર પાછું ત્યાંથી ક્યાં જશે? મેમરી. મેમરીમાં જોશે કે ભાઈ એડ્રેસ ક્યાં છે? 1 2 3 6 કહીને 1 2 3 6 માંથી ડેટાને ઉઠાવશે અને ક્યાં લાવશે? પાછું. તો એમાં ટાઈમ બગડ્યો. ઇમિડિયેટ અને ડાયરેક્ટ વચ્ચે ફરક ખબર પડે છે. ઇમિડિયેટમાં ડેટા ક્યાં હતો? ઇન્સ્ટન્ટ બધું આગળનું જે સમજાવ્યું હોય ને એની સાથે ક્લેશ આવશે. પણ ક્યારે? કે પહેલા તમારા દિમાગમાં ખાના પડી જવા કે ભાઈ આ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડની વાત ચાલે છે, આ રેમની વાત ચાલે છે. ધારો કે કોઈ એવું કહે કે ભાઈ રોમમાં વસ્તુ લખવાનો પ્રોગ્રામ બનાવો, તો શું પ્રોગ્રામ બનાવશું? એનો જવાબ કેટલો હોય? એક જ વાક્ય કે રોમમાંથી ખાલી ડેટા રીડ થાય. રોમ એ કઈ મેમરી છે? પ્રોગ્રામ મેમરી. રોમ એટલે રીડ ઓન્લી મેમરી. એમાં કોઈ દિવસ ડેટા રાઈટ થાય નહીં. એટલે આપણી મોટા ભાગની જે ઇન્સ્ટ્રક્શન છે એ બધી શેના ઉપર કામ કરવાની છે? રોમ માટે તો સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન જ આપી દીધી છે. શું છે ખબર છે? મૂવ સી. સી એટલે કે કોડ મેમરી. કોડ મેમરીનો શોર્ટ ફોર્મ સી. રોમ રિલેટેડ જેટલી પણ ઇન્સ્ટ્રક્શન છે બધીની શરૂઆત શેમાંથી થવાની છે? મૂવ સી. જેવી રીતે એક્સટર્નલ માટે શું યુઝ કરીએ છીએ? એક્સ. એવી રીતે રોમ માટેની બધી ઇન્સ્ટ્રક્શનમાં શું આવશે? સી. એ સિવાયની બધી જ ઇન્સ્ટ્રક્શન આપણે શેના ઉપર કામ કરવાના છે? રેમ. એટલે જ્યાં સુધી તમને રેમ ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમને બાકીની ઇન્સ્ટ્રક્શન સમજાશે નહીં. કારણ કે રેમમાં શું હતું? મને યાદ છે અહીંયા નીચે રજિસ્ટર બેંક R0 R1 R2 R3. તો આપણા કમાન્ડ આવશે જેમ કે રજિસ્ટર એડ્રેસિંગ મોડ છે એમાં આવશે કે મૂવ A,R0. એનો મતલબ કે R0 નો જે ડેટા હોય, R0 રજિસ્ટરની અંદર જે ડેટા હોય એ ડેટાને ક્યાં લઈ આવવાનો? એમાં લઈ આવવાનો. તો તમે ડેટા ડાયરેક્ટ નથી આપતા. શેના ફોર્મમાં આપો છો? રજિસ્ટરના ફોર્મમાં આપો. કે ભાઈ ડેટા પડ્યો છે ક્યાં? રજિસ્ટરમાં પડ્યો છે. રજિસ્ટર R0 માં જે ડેટા છે એને લઈ અને ક્યાં શિફ્ટ કરો? એમાં શિફ્ટ કરો. તો આ બધી જ ઇન્સ્ટ્રક્શન છે બધી મોટા ભાગે શેના ઉપર કામ કરે છે? આપણે રેમ ઉપર કામ કરવાનું. અને એટલા માટે તમને રેમનું સ્ટ્રક્ચર પ્રોપર ખબર હોવી જોઈએ. રોમમાં સમજવાનું નથી. કેમ? રોમની ઇન્સ્ટ્રક્શન ક્યાંથી આઈડેન્ટિફાઈ કરી લેશું? મૂવ સી. એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમની ક્યાંથી આઈડેન્ટિફાઈ કરી લેશું? એક્સ. એ સિવાયની બધી જ ઇન્સ્ટ્રક્શન કોના પર કામ કરવાની છે? રેમ. ડેટા ડાયરેક્ટ આવે છે તો કયો મોડ?
ઇમિડિયેટ એડ્રેસિંગ. ડેટા રજિસ્ટરમાંથી આવશે. શેમાંથી? રજિસ્ટરમાંથી. તો કયો મોડ આવશે? એટલે A0. તો એ વખતે કયો એડ્રેસિંગ મોડ કહેવાશે? રજિસ્ટર એડ્રેસિંગ મોડ. ડેટા એમાંથી જઈ પણ શકે અને ડેટા આવી પણ શકે. મૂવ R0, A. એટલે કે ડેટા A માંથી ક્યાં લઈ જાઓ? R0. ખ્યાલ આવે છે? કેટલા રજિસ્ટર એટલે કેટલા એડ્રેસિંગ મોડ આપણે જોયા? તારે બાજુમાં બેસવાનું છે. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ કઈ રીતે આઈડેન્ટિફાઈ થશે? એક જ વાક્યમાં યાદ રાખી લેવું હોય કે કોઈ તમને ઇન્સ્ટ્રક્શન આપે અને કે ઓળખો આ કયા એડ્રેસિંગ મોડમાંથી છે. તો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ માટેનો એક જ શોર્ટકટ, જ્યાં ઇન્સ્ટ્રક્શનમાં આપણને શું દેખાય? હેશ દેખાય એનો મતલબ કે એ ડેટાની વાત કરે છે. ઇન્સ્ટ્રક્શનમાં જ ડેટા છે તો એ બધી કઈ ઇન્સ્ટ્રક્શન આવશે? શેમાં આવશે? ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. રજિસ્ટર એડ્રેસિંગ મોડ એનો મતલબ કે ડેટા ક્યાં છે? રજિસ્ટરમાં છે. રજિસ્ટરમાં ડેટા છે એનો મતલબ જ્યાં તમને ઇન્સ્ટ્રક્શનમાં R0 અથવા R1 દેખાય, R0 અથવા આપણી પાસે ટોટલ બેંક કેટલી છે? 4. પણ આપણે R2 R3 યુઝ કરવાના નથી. આપણે કઈ યુઝ કરવાના છે? R0 અને R1. જ્યાં પણ ઇન્સ્ટ્રક્શનમાં તમને એવું દેખાય કે R0 લખ્યા છે અથવા R1 લખ્યા છે, એ બધા કયા ટાઈપમાં આવશે? રજિસ્ટર એડ્રેસિંગ મોડ. ત્રીજું, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. કયું હશે? કે જેની અંદર ડાયરેક્ટ શું આપ્યું છે? એડ્રેસ. તમારો ડેટા ક્યાંથી લાવવાનો છે એનું એડ્રેસ અંદર આપેલું છે. એ બધી ઇન્સ્ટ્રક્શન ક્યાં શેની અંદર આવશે? ડાયરેક્ટ એડ્રેસિંગ મોડની અંદર આવશે. કેટલા વાક્યો થઈ ગયો? તો આજે આપણે જો આજનો લેક્ચર ખાસ એક કે બે વખત રિફર કરી લે. કાલે આપણે આ બે એટલે હવે સોમવારે આપણે આ બે કરશું અને પછી એક એક કરીને ઇન્સ્ટ્રક્શન સમજવા ચાલુ કરવાના છે. બરાબર? તો આ 100 છે. જો આ 100 કાઢી નહીં તો ઇન્સ્ટ્રક્શનના બધા જ લેક્ચરમાં હવે પછીના 9 લેક્ચરમાં તમને દુખાવો થશે. બરાબર? તો આ કન્સેપ્ટ બધા ખાલી ક્લિયર કરીને આવજો.